નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઈરાન પર હુમલો કરવાનો હતો પરંતુ માંડી વાળ્યું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. બરકા પરમાણુ પાવર પ્લાન્ટ પર ઇરાકની દિશામાંથી હુમલો થયો હતો. 48 કલાકમાં 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા તેવું યુએઈનું કહેવું છે. લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈની ટીમ ત્રાટકી છે. નાગપુરના 2 વિદ્યાર્થીઓના ઘરેથી મોબાઈલ અને ઉપકરણો જપ્ત થયા છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ માટે 12,453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોર્ટે મહિલાને સુરક્ષા આપતો પ્રોટેક્શન ઓર્ડર કર્યો છે. પતિના મૃત્યુ બાદ સાસુ સસરા અને જેઠ ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથી તેવું કોર્ટે કહ્યું છે. સંગમ ચાર રસ્તા પાસે આવેલી મોબાઈલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા 2.32 કરોડની ઉચાપત કરવામાં આવી. શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધુ ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે. યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીનો આ સર્વે રિપોર્ટ છે. વડોદરામાં પેટ્રોલનો નવો ભાવ 98.1 અને ડીઝલનો નવો ભાવ 93.84 થઈ ગયો છે. એક સપ્તાહમાં જ ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો. ગરમીનો પ્રકોપ યથાવત છે. તાપમાન 42 ડિગ્રી નોંધાયું. વડોદરામાં લૂ લગાડતી ગરમી પડી રહી છે. હજી 2 દિવસ તાપમાનનો પારો ઊંચો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પટકાતા કરુણ મોત નીપજ્યું. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનો બનાવ, અન્ય શક્યતાઓ પર પણ તપાસ ચાલી રહી છે. કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી બોલેરો સાથે અથડાઈ જેમાં એકનું મોત નીપજ્યું. ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. લવ મેરેજ કરનાર પરિણીતા પતિના જંતર મંતરથી તંગ થઈ. પતિએ કહ્યું, તે મારા ભાઈઓને મારી નાખ્યા છે, તેમની આત્મા મારી પાછળ ફરે છે. વેપારી પાસે 4.92 કરોડ પડાવી લેવાના કેસમાં મુંબઈથી એક સાગરીત ઝડપાયું છે. સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે આ ઠગાઈ કરવામાં આવી હતી. સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બરાનપુરામાં અગાસી પર વાંદરા કૂદી રહ્યા હતા અને જ્યાં સિમેન્ટનો બ્લોક ધાબા પરથી નીચે પડ્યો. છાણી કેનાલ પાસેની વરસાદી કાંસ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે. વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કની તપાસ ચાલતી હતી, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 દિવસની અંદર બીજી વખત વધારો થયો. કુલ વાત કરીએ તો 3.90 પૈસાનો વધારો થયો છે. ₹3.90, ઓલમોસ્ટ ₹4નો વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો છે. સ્પાઇસજેટ સંકટ. 1 જૂનથી અમદાવાદ, ભાવનગર, કંડલાની 12 ફ્લાઇટ બંધ થઈ જશે. 1800 સીટો ઘટી જશે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવા વ્યસ્ત રૂટની ફ્લાઇટો બુકિંગ સિસ્ટમ પરથી હટાવી દેવામાં આવી છે. થોડા સમય પહેલા અમદાવાદથી દુબઈ અને શારજહાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેશન બંધ કર્યા હતા. માર્ચ એપ્રિલનો પગાર પણ સ્ટાફનો બાકી છે. લાતુરના કોચિંગ સુધી ગત વર્ષે પણ પહોંચ્યું હતું નીટનું પેપર. 19 વિદ્યાર્થી એઇમ્સમાં સિલેક્ટ થયા. મહારાષ્ટ્રના કોચિંગ સંચાલકની લીક નેટવર્ક સાથેની જૂની સાંઠગાંઠ સામે આવી. 1 સપ્તાહ સુધી વરસાદ નહીં, સૂકા અને ગરમ પવનો ફૂંકાશે. ગરમીમાં પણ વધારો થશે. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 48.2 ડિગ્રી નોંધાયું. દેશમાં સૌથી ગરમ હતું. સાઈ ચેરમેન પદે પ્રદેશ સરપ્રાઇઝ આપી શકે, અન્ય પદ માટે સસ્પેન્સ હજુ યથાવત છે. ચૂંટણી પરિણામોના મહિના બાદ 28મીએ શહેરને 40માં નવા મેયર મળશે. 10થી વધુ ટ્રેનના સ્ટેશન બદલાશે. 5000થી વધુ મુસાફરો હેરાન થશે. વિશ્વામિત્રીમાં જાંબુઆથી કારેલીબાગ વચ્ચે મગરોનું સ્થળાંતર. 6 મહિનામાં 6 મૃત મળ્યા છે. સમાસાવલી રોડથી છાણી જતો રસ્તો 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાં કામ ચાલી રહ્યું છે. એટલે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. ડામરમાં વૃદ્ધ પટકાયા. મ્યુનિસિપલ કમિશનર ખૂબ વિફર્યા. કોન્ટ્રાક્ટરને 99,000નો દંડ અને ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી. છાણી તળાવ પાસે કાંસના કામમાં ગેરરીતિના આક્ષેપ થયા. કાઉન્સિલરે કહ્યું, ચોમાસામાં વિસ્તાર જળબંબાકાર થશે. વડોદરાથી દિલ્હીની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી. પાલિકામાં કરોડોના પેમેન્ટ અટવાતા કામો રોકવાની કોન્ટ્રાક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. જીએસટી ફાઇલોની મંજૂરી સહિતની બાબતે હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો. 226 કરોડના આંતરરાષ્ટ્રીય ડર્ટી ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઇરાકમાં ધૂળની ડબરીને કારણે આકાશ ઘેરાન નારંગી રંગનું થઈ ગયું. હડકાયા કૂતરાઓને મારી નાખવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં મોટો યુટર્ન આવ્યો. લાહોરની શેરીઓમાંથી ઇસ્લામીકરણ હટાવી દેવામાં આવ્યું છે. રહેમાન ગલી હવે રામ ગલી, ઇસ્લામપુરા કૃષ્ણનગર અને ફાતિમા જિન્ના રોડ ક્વિન્સ રોડ તરીકે ઓળખાશે. ઐતિહાસિક વારસાને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે ભાગલા પહેલાના જૂના નામો ફરી સ્થાપિત કરાઈ રહ્યા છે. આકાશમાંથી વરસી અગનજ્વાળા. યુપીના બાંદામાં પારો 48.2 ડિગ્રીએ પહોંચી ગયો છે, જે દેશમાં સૌથી ગરમ શહેર તરીકે સાબિત થયું.
ભારત અમેરિકા વચ્ચે કરોડો ડોલરના સંરક્ષણ કરારને મંજૂરી મળી છે. અમેરિકાની મસ્જિદમાં ગોળીબાર થયો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં વ્લાદિમીર પુટિન, જે રશિયાના રાષ્ટ્રપ્રમુખ છે, તેઓ હાજરી આપશે. ટ્રમ્પ બાદ હવે પુટિન ચીનના મહેમાન બન્યા છે. ઉજ્જૈનની એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. થિયેટરની છત પરથી 22 ફૂટ નીચે દિવાલના પોલાણમાં પટકાયો. 12 કલાક ફસાયેલા રહ્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. સંસ્કારી નગરી વડોદરાને 28 તારીખે 27માં પ્રથમ નાગરિક મળશે. સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમાર વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે. ગોરવા મધુનગર બ્રિજ પાસે કાર પલટી થઈ ગઈ, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રોમાનિયાના યુદ્ધ વિમાને એસ્ટોનિયાની સરહદમાં યુક્રેનનું ડ્રોન તોડી પાડ્યું છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી સાપ નીકળ્યો. ગોવિંદાએ પેપરાઝી પાસે માફી માંગી, કારણ કે ગોવિંદા એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં ગોવિંદાના બાઉન્સર દ્વારા સિક્યુરિટી દ્વારા પેપરાઝી સાથે મિસબિહેવ કરવામાં આવ્યું હતું અને ગોવિંદાએ વચ્ચે પડી અને માફી માંગી હતી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ફરી એક વખત જનતાને ડામ પડ્યો છે. જેમ કે આપણે દરેક ન્યૂઝપેપરની હેડલાઇન જોઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 દિવસની અંદર વધુ એક વખત વધારો કરાયો. અમે દરિયા નીચેથી પસાર થતા ઇન્ટરનેટ કેબલ પર ફી લાદીશું તેવી ઈરાને ચીમકી ઉચ્ચારી છે. ઇન્ટરનેટ બંધ કરશે. દુનિયાને આંચકો આપનાર નિર્ણયથી ભારતમાં પણ ગભરાટ ફેલાયો છે. મંદિરોના સોનાને મોનેટાઇઝ કરવાની યોજના નથી, કેન્દ્રએ કહ્યું. નીટ યુજી પેપર લીક કેસમાં જેપીસીનું એનટીએ અધ્યક્ષને તેડું. ભારતને રશિયન ઓઇલની ખરીદી માટે વધુ 30 દિવસની અસ્થાયી છૂટ મળી છે. આ નિર્ણયથી વિશ્વમાં ઓઇલના સપ્લાય અને કિંમતો પરનું દબાણ હળવું થશે. આજે 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, તેઓની હડતાલ છે. પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ગોત્રીમાં ફરી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણી ફરી વળ્યા. કાચા પાકા રોડની કામગીરીની તપાસ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. છાણી તળાવથી ન્યાસા થઈને કેનાલ સુધીના આખા જ કાચા પાકા રોડની કામગીરીની તપાસ કરવામાં આવે અને કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. પાણીની લાઇનની કામગીરીના કારણે સમા કેનાલથી છાણી જતો રસ્તો જે હમણાં કેટલાક દિવસ સુધી બંધ રહેશે. સાયન્સ ફેકલ્ટીમાં 28% ફી વધારા સામે 5% જ વધારો થયો. રોડના કામમાં બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરને 99,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. 3 કલાકમાં વિશાળ પેઇન્ટિંગ બનાવી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળ્યું છે. મનોદિવ્યાંગ બાળકો દ્વારા કૃષ્ણ સદા સહાય તે થીમ પર આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. નોન ઇન્ટરલોકિંગ કામના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની ફિલ્મ કાન્સના શોર્ટ ફિલ્મ કોર્નર કેટાલોગમાં સામેલ થઈ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત બાદ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એન્ટ્રી મળી છે. પાવાગઢ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ગામને ખાલી કરાવવું પડ્યું. પાવાગઢ ગોગંબા રોડ પર આ બનાવ બન્યો હતો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન 12 અને 13 સપ્ટેમ્બર ભારતની મુલાકાતે આવશે. શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 93 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો નવો ભાવ 98.1 એટલે કે 98 રૂપિયા 1 પૈસા અને ડીઝલનો નવો ભાવ 93 રૂપિયા 85 પૈસા થયો છે. શહેર જિલ્લાના નિવૃત્ત શિક્ષકોના ઘર ભાડાના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે. હાઈકોર્ટના આદેશ છતાંય ડીઈઓ તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી. એમએસ યુનિવર્સિટીમાં 342 પરીક્ષાઓના પરિણામ 45 દિવસની અંદર જાહેર થયા. 282 પરિણામ પેન્ડિંગ છે. 13 ફેકલ્ટીમાં 713 પરીક્ષા લેવામાં આવી હતી. આતુરતાનો હવે અંત આવશે. શહેરને નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર મળશે આગામી 28 તારીખે, જેની જાહેરાત થશે. 5મા માળેથી બાળકીના માથા પર વાંદરાએ બ્લોક પાડ્યો અને જેમાં માસૂમનું મોત નીપજ્યું. શહેરમાં ડ્રાય આઈ સિન્ડ્રોમના દર્દીઓમાં અનેક ગણો વધારો થયો છે. આંખમાં બળતરા, આંખ લાલ થવી, ખૂંચવું સહિતના લક્ષણોના લીધે અનેક લોકો પરેશાન છે. તાપમાનનો પારો ઊંચે જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. સમાથી છાણી સુધીની કેનાલને સમાંતર 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. કાસ પાકો કરવાના 17 કરોડના કામમાં હલકી કામગીરી કરવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. રૂપિયા 2.10 લાખની લાંચ લેનારા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચોખંડીની દુકાનમાંથી ખરીદેલા સમોસામાંથી વંદો નીકળ્યો. અગાઉ પણ સમોસામાંથી વાળ નીકળ્યાનો આક્ષેપ છે. પરોઢીએ પેટ ડોગ લઈ વોકમાં નીકળેલ મહિલાનો અછોડો તૂટ્યો. સરનામું પૂછવાને બહાને નજીક આવેલો ગઠિયો 1 તોલાની ચેઇન તોડી અને ફરાર થઈ ગયો. જાંબુઆ લેન્ડફિલ સાઇટ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. સિરપની બોટલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો.